સુરતના જાણીતા કવિ નન્હાલાલ દલપતરામના પરિવારના ઉર્જિત કવિની 1.48 કરોડના ફ્રોડ કેસમાં ધરપકડ કરાઈ છે। ઉર્જિત કવિ 37 વર્ષના છે અને અમદાવાદના જગતપુર ગોતાના રહેવાસી છે। સુરતના ભટ્ટારના 72 વર્ષીય વૃદ્ધ મુકેશભાઈને 26 દિવસ ડિજિટલ અરેસ્ટ કરીને 1.48 કરોડ પડાવી લેવાના ચકચારી કેસમાં તેની ધરપકડ કરાઈ છે। ગત 2 જાન્યુઆરીએ મહિલાએ વૃદ્ધને સાયબર ક્રાઇમ મુંબઈથી બોલતી હોવાનું કહીને વિડીયો ફોન કર્યો હતો। પછી સીબીઆઈ હેડ સહિત સતીશ નિકમના નામે ડિજિટલ અરેસ્ટ કરાવ્યાનું જણાવી ડરાવ્યા હતા। વૃદ્ધને બીજીથી 27મી જાન્યુઆરી સુધી 26 દિવસ વિડીયો કોલ વોટ્સએપથી ડિજિટલ અરેસ્ટ રાખ્યા હતા। મની લોન્ડરિંગ કેસમાં મુંબઈ છત્રપતિ શિવાજી ટર્મિનલથી પકડાયેલા નરેશ ગોયલના બેંક એકાઉન્ટમાં 50,000 ટ્રાન્સફર કરાયા હતા। ત્યારે વૃદ્ધના આધાર કાર્ડથી લીધેલા સિમ કાર્ડથી હિન્દુ ધર્મ અને સરકાર વિરુદ્ધ મેસેજ થયા હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે અને તેને જણાવીને ડરાવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે। આ ઉપરાંત આ ટોળકીએ તબક્કાવાર કુલ 1.48 કરોડ ટ્રાન્સફર કરાવ્યા હતા। ફ્રોડના નાણાં પૈકી 40 લાખ ઉર્જિતના ખાતામાં જમા થયા હતા। ઉર્જિત કમિશનની લાલચમાં સાયબર માફિયાને નાણાં પહોંચાડતો હતો। ઉર્જિત HR કન્સલ્ટન્સી ચલાવતો હતો અને ધંધામાં નુકસાની થતા ફ્રોડના રવાડે ચડ્યો હતો। ઉપરાંત અમદાવાદમાં તેના વિરુદ્ધ ચીટિંગના 2 અને અન્ય 5 ગુના પણ નોંધાયેલા છે। ત્યારે CCRP પોર્ટલ પર આરોપીના એકાઉન્ટ પર 12 ફરિયાદ નોંધાયેલી છે। અગાઉ પણ આ કેસમાં આરોપી પકડાયો હતો। એક 72 વર્ષના સિનિયર સિટીઝન સાથે 1,47,00,000નું ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું ડિજિટલ અરેસ્ટ ફ્રોડ કરવામાં આવ્યું હતું। જેમાં જે સામેવાળા હતા એ લોકો પોતાનું ઓળખ એક CBI ઓફિસર તરીકે આપી હતી અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારો જે આધાર કાર્ડ છે એક સિમ કાર્ડ ઇસ્યુ કરવામાં યુઝ કરવામાં આવ્યું હતું અને જે એ સિમ કાર્ડ છે એક મની લોન્ડરિંગ કેસ જે નરેશ ગોયલની ઉપર ચાલે છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમાં સંડોવાયેલ છે અને એટલા માટે તમારું જે આખું એસેટ છે એ ફ્રીઝ કરવાનું છે અને તમે તમારા જેટલા પણ પોર્ટફોલિયો કે ઇન્વેસ્ટમેન્ટ છે બધા લિક્વિડેટ કરીને અમે લોકો જે ખાતું તમે લોકો આપી રહ્યા છે એ તમે એમાં ટ્રાન્સફર કરી દો અને એવી રીતે એમની સાથે એક છેતરપિંડી કરવામાં આવી હતી। આ જે ડિજિટલ અરેસ્ટનો ગુનો છે એ 28 દિવસ સુધી ચાલતું હતું અને પછી પાછળથી અમે લોકોને બેંક દ્વારા ખબર પડી કે આ માણસ સાથે ખરેખર ડિજિટલ અરેસ્ટનો ગુનો બની રહ્યો છે અને પછી આ ગુનો દાખલ કરવામાં આવ્યું અને પછી ટેકનિકલ વર્કઆઉટ તરીકે અમે લોકોએ વર્કઆઉટ કરીને ખબર પડી કે એક ખાતું છે ICICI બેંક એકાઉન્ટનું જેમાં 39 લાખ 1,47,00,000માંથી 39 લાખ રૂપિયા અમદાવાદનું ICICI બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયું હતું। જે બેંક એકાઉન્ટ હોલ્ડર છે એમનું નામ છે ઉર્જિત કવિ અને ઉર્જિત કવિના ઉપર હજી 5 ગુનાઓ દાખલ છે જે ICJS માધ્યમથી ખબર પડી।